મધ્યપ્રદેશના નાનકડા કુંડમાં શું આખું વિષ્ણુલોકનું ક્ષીરસાગર સમાઈ ગયું છે? મધ્યપ્રદેશમાં આવેલા ભીમકુંડનું પાણી એટલું સાફ અને નિર્મળ છે જાણે સમુદ્રનું પાણી. પાણી એટલું ઊંડું છે કે હજુ સુધી તેના તળિયા સુધી કોઈ જઈ નથી શક્યું. અને આ પાણીનું સ્ત્રોત ક્યાંથી છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે કોઈ જાણી નથી શક્યું. કુંડમાં નીચેની તરફ પાણીનો પ્રવાહ જોશભેર વહે છે અને પાણીને નિર્મળ રાખે છે. મકર સંક્રાંતિના મેળામાં અહીં લાખો લોકો સ્નાન કરે છે અને તે છતાં પાણી જેમનું તેમ નિર્મળ થઈ જાય છે. લોકવાયકા પ્રમાણે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને દ્રૌપદીને તરસ લાગવાથી ભીમે પોતાની ગદાના પ્રહારથી અહીંથી પાણી ઉત્પન્ન કરેલું. ગૂગલ મેપના રિસર્ચ પ્રમાણે ભીમકુંડથી એક સીધી રેખા અર્જુનકુંડ, પાતાળગંગા, પાંડવ ગુફા, ગુપ્ત ગોદાવરી થઈને પ્રયાગરાજ સુધી જાય છે. અને જીઓલોજિસ્ટના માનવા મુજબ ભીમકુંડમાં આવતું પાણી વિલુપ્ત થતી સરસ્વતી નદીનું પાણી છે.